ગુજરાત રાજ્યની અનેક સુગર મંડળીઓની ચૂંટણી વ્યવસ્થાપક કમિટીની મુદત પૂરી થઈ હોવા છતાં સરકાર દ્વારા કરવામાં આવી નથી। એની પાછળનું કારણ કે સરકારે પ્રાઇમરી મંડળીની અંદર આ સુગર ફેક્ટરીઓને મૂકી દીધી હતી। ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકારના આ નિર્ણયને રદ કરી અને ફરી સ્પેસિફાઈડ મંડળીની અંદર એનો સમાવેશ કરી દીધો અને ત્યારબાદ સરકારે ચૂંટણી કરાવવાને બદલે રાજકીય કારણોસર સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન ફાઇલ કરી અને આ નિર્ણયને ચેલેન્જ કરવામાં આવેલો હતો। 5 વર્ષ પૂર્ણ થવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી અને નામદાર સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગે કોઈ સ્ટે પણ નથી આપ્યો। આમ છતાં ખાંડ નિયામક અને સરકાર દ્વારા માત્ર સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરી છે એ મુદ્દા ઉપર સુગર ફેક્ટરીઓની ચૂંટણી અટકાવી રાખી હતી। 17મી તારીખે રાજ્યના ખાંડ નિયામક દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ કરી અને આ જે સ્પેશિયલ લીવ એપ્લિકેશન છે એ વિથડ્રો કરવાની પરવાનગી સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા માંગવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા 5 વર્ષથી આ સુગર ફેક્ટરીઓની ચૂંટણી આ મુદ્દા ઉપર અટકાવી રાખી અને આજે એવા કયા સંજોગો ઊભા થયા છે કે સરકારને એમ લાગે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ એ સાચો હતો। આ પ્રમાણેના સરકારના વર્તનથી વલણથી ચોક્કસ સંસ્થાઓનું અહિત થાય છે, ખેડૂતોનું અહિત થાય છે અને માત્ર પોતાની રાજકીય રોટલો શેકવા માટેની જે સરકારની મનસા છે એ પણ છતી થાય છે। હવે જ્યારે સરકારે 74C ના મુદ્દે પીછેહટ કરી છે અને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચી લીધી છે ત્યારે ગુજરાતના તમામ ખાંડ મંડળીઓની ચૂંટણીઓ તાત્કાલિક જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા યોજવામાં આવે એવી અમારી માગણી છે। આભાર।